ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષય યુટ્યુબ દુનિયામાં ચાલુ થઈ ગયો, બરાબર? તો એકદમ સરળ ભાષામાં આપણે ગણિત જોઈએ. હાઈસ્કૂલમાં આવી ગયા તો આપણને લાગે થોડું ભારે લાગે, પણ નહીં ભારે લાગે. કારણ હાઈસ્કૂલમાં આવ્યા તો શું તૈયારી કરવાનું હોય, તો આપણા થોડા 2 વિડીયો બનાવેલા છે. એ 2 વિડીયો જુઓ ખાસ. પ્રાઇમરીમાં તમે શું ભણ્યા છે અને તે હાઈસ્કૂલમાં શું કામ આવે છે તે વિડીયો પહેલાં ખાસ જોજો અને આ વિડીયો સ્ટાર્ટ કરજો. આજે આપણે ચેપ્ટર પહેલું ચાલુ કરીએ. કયું છે? સંખ્યા પદ્ધતિ. યાદ છે બધાને? તો સંખ્યા પદ્ધતિ નામ આવે એટલે પહેલામાં પહેલું સંખ્યા કઈ કઈ આવે? તો દુનિયામાં સૌથી પહેલાં જો આવે એટલે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યા એ ક્યાંથી ચાલુ થાય? 1, 2, 3 આ બધી જે સંખ્યા ચાલુ થાય અપ ટુ એન્ડ, જ્યાં સુધી આવે ત્યાં સુધી એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, બરાબર? પૂર્ણ સંખ્યાની વાત કરીએ, આ પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય એટલે એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા 1 ચાલે, એમાં 0 નહીં આવે, પૂર્ણ સંખ્યા. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તેની અંદર 0 પણ, આ બાજુ 1, 2, 3 પણ આવે, આ બાજુ -1, -2 આવી પણ સંખ્યા આવે, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ત્યારબાદ આપણી સમમેય સંખ્યા. કઈ સંખ્યા? સમમેય સંખ્યા. તેની અંદર આ બધી સંખ્યા તો આવે, તે સિવાય કોઈ p/q સ્વરૂપના દાખલા પણ આવે. એટલે દાખલા એટલે એવી રકમ પણ આવે, p/q સ્વરૂપ, જેમાં p અને q નો એમ જોઈએ તો ભાષા કહેવાય ને, એક 10મા વાળાને કામ આવશે, 10મામાં તમને કામ આવશે. p અને q નો ગુસા 1 હોય એટલે આમાં ને આમાં કોઈ સામાન્ય અવયવ બનતો નહીં હોય અને કંઈક ને કંઈક રકમ આવ્યા કરતી, રિપીટેશન થયા કરતી હોય, પોઈન્ટ પછી આવ્યા જ કરતો હોય એવો ભાગાકાર હોય જેનો, તો એવી સમમેય સંખ્યા કહેવાય. એની અંદર આ બધી સંખ્યા આવે, પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય, પૂર્ણ સંખ્યા, એટલે પૂર્ણાંક સંખ્યા આવી જાય એની અંદર, બરાબર? એટલે આવી સમમેય સંખ્યા કહેવાય. ત્યારબાદ અસમમેય સંખ્યા, એટલે કે જેનું આપણે વર્ગમૂળ બતાવેલું હોય અને વર્ગમૂળ નીકળતું નથી તો આ અસમમેય. વર્ગમૂળમાં 5 અસમમેય કહેવાય, બરાબર? જેમ પાઈ, તો પાઈ બી 22/7 કિંમત પોઈન્ટ પછી નોટ આવ્યા જ કરે, રિપીટેશન થતો નથી આંકડો અંદર, તો પાઈ એ અસમમેય કહેવાય. તો આવી, હા, વર્ગમૂળમાં 4 બતાવેલું હોય તો 4નું વર્ગમૂળ નીકળે તો કેટલું? 2, તો તે પૂર્ણાંક સંખ્યા એટલે સમમેય સંખ્યામાં ચાલી શકે. એટલે સમમેય અને અસમમેય ખ્યાલ આવ્યો બધાને. સાદી કોઈ પણ સંખ્યા બધી હોય, પૂર્ણાંક સંખ્યા, એ બધી સમમેય કહેવાય. તે સિવાય p/q સ્વરૂપ હોય તેને બી સમમેય કહેવાય. પાછું એકવાર રિપીટેશન કરીને પરફેક્ટ બેસાડો. અને અસમમેય કોને કહેવાય? જેને વર્ગમૂળમાં બતાવેલું હોય, કોઈ વાર ઘનમૂળમાં બી બતાવેલું હોય, તો ઘનમૂળમાં જેનું ઘનમૂળ નીકળતું નથી, ધારો કે 7 તો નહીં નીકળે, તો આ બધી સંખ્યા અસમમેય કહેવાય. આવી ગયું મગજમાં? અને આ બધી સંખ્યાઓનો રાજા એટલે મોટામાં મોટી સંખ્યા દુનિયામાં એટલે વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. આ મોટામાં, એમાં બધું જ આવી જાય એટલે એને વાસ્તવિક એટલે રિયલ, એટલે એને r વડે બને ત્યાં સુધી દર્શાવવામાં આવે. રિયલ, પ્રાકૃતિક સંખ્યા n, આ બધા નામ છે, એ તમે જોશો એટલે બી ખ્યાલ આવી જશે. ટૂંકમાં સંખ્યા વિશે ખબર પડી ગઈ? પાક્કું? ન ખબર પડી તો જરા રિવર્સ કરો અને જોઈ લેવો સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા કોને કહેવાય. ખાસ અસમમેય સંખ્યા એટલે જેનું વર્ગમૂળ આપેલું હોય અને નીકળતું નહીં હોય, કહેવાનો મતલબ યાદ રાખો મગજમાં, તો એ અસમમેય સંખ્યા કહેવાય. ઓકે, તો આ ચેપ્ટરની અંદર ખાસ સમમેય અને અસમમેયનું સાદું રૂપ તમને બતાવ્યું છે આ ચેપ્ટરની અંદર, તો એ તમને ખાસ આવડવું જોઈએ. ઓકે, તો તેની આપણે એક શરૂઆત કરીએ. ચાલો, તેમાં પહેલી રીત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોટ અને બોલપેન લઈને બેસજો. પહેલી રીત, અને 1 માર્કમાં પૂછાય, યાદ રાખજો કે a અને b વચ્ચે n સંખ્યા મૂકો. તે કેવી? સમમેય સંખ્યા મૂકો.
તો આવી રીતના જો કોઈ દાખલો પૂછાયો હોય અને આપણી રીત છે તો તેમાં શું કરવાનું, તો તમારે પહેલાં તફાવત ડી જાણી લેવાનો. શું જાણી લેવાનું? તફાવત ડી. તો તે શું કરવાનું, તો આ બીજું પદમાંથી આ પહેલું પદ બાદ કરી નાખવાનું અને જેટલી સંખ્યા મૂકવાની હોય તેના +1 એટલે n+1 આ મૂકી દેવું, બરાબર. અને તફાવત શોધી કાઢવાનો તમારે. ખ્યાલ આવી ગયો મગજમાં બધાને? અને તે તમારે સંખ્યા પછી તમારે આ એ પહેલી સંખ્યા છે તેમાં મૂક્યા કરવાનું, ડી ઉમેર્યા કરવાનું, આ તફાવત ઉમેરવાનું. હવે 5 મૂકવાની છે ધારો કે, તો તમારે a + d, a + 2d, a + 3d, a + 4d, a + 5d. તમારે 3 મૂકવાની, તો આવી રીતના a + d, a + 2d, a + 3d મૂક્યા કરવાનું. તમારે 2 જ સંખ્યા મૂકવી છે તો a + d, a + 2d. આવી રીતના કરશો એટલે તમને સમય સંખ્યા મળી જશે. પાક્કો? ઉદાહરણ લઈએ. ધારો કે 3 અને 4 વચ્ચે 2 સમય સંખ્યા મૂકું, તો અહીંયા આપણને ખબર પડી કે 3 અને 4 વચ્ચે, તો તફાવત જાણી લઈએ. સૂત્ર કયું? b - a એટલે 4 - 3. કેટલી સંખ્યા મૂકવાની છે? 2. તો 2 + 1, તો ઉપર 1 નીચે 3. તો તફાવત કેટલાનો આવ્યો? 1/3 તફાવત આવ્યો. હવે જે તફાવત આવ્યો તેને શું કરવા કીધું મેં તમને? કે આ પ્રથમ પદ એટલે a એટલે કોણ છે આપણા પર? આ 3 છે. તો a + d, તો a ની અંદર a એટલે કેટલા? 3 આવ્યા મગજમાં. તેમાં d ઉમેરી દેવાનો એટલે કેટલા? 1/3 ઉમેરી દેવાના. તો 1/3 ઉમેરે તો અહીંયા 3 લસા કહેવાય. તો 3 અહીંયા ગુણાઈ જાય એટલે 3 તારી કેટલા થાય? 9 ને આ 1 એટલે 10/3. આવ્યું મગજમાં? ક્લિયર બધાને? કમ્પ્લીટ મગજમાં? ચાલો a + પછી 2d લેવાનું. ચાલો 3 + 2 અને d એટલે 1/3. પાછો લસા આવ્યો 3, તો 3 તારી 9 આવ્યા પાછા અને આ 2 × 2 એટલે આવ્યા 11/3. તો આપણને 2 સંખ્યા મળી ગઈ કે નહીં? કેવું ઇઝી છે. તમને 3 સંખ્યા પૂછેલી હતી તો અહીંયા તમારે નીચે 3 + 1 કરવાનું આવી જાય ને અહીંયા a + d, a + 2d આવી રીતના a + 3d, a + 4d જ્યાં સુધી માંગેલા હોય ત્યાં કરવાના. તો આવી સંખ્યાઓ તમને ખ્યાલ આવી ગઈ? પાક્કો? હવે આ સાદી સંખ્યા કહેવાય, સમય સંખ્યા. હવે સમય સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી હોય તો તમારે શું કરવાનું? તો એનો શોર્ટકટ રસ્તો બતાવું. ઓકે, ચાલો. હવે અપૂર્ણાંક સંખ્યાની અંદર ધારો કે તમને કોઈ 2/3 અને બીજી તમને સંખ્યા કોઈ આપેલી હોય કે 5/3, બરાબર. વચ્ચે 4 આપણે સમય સંખ્યા મૂકો. તો આની વચ્ચે તમને કેટલી સંખ્યા મૂકવાની? 4 સમય સંખ્યા. તો આવા વખતે શોર્ટકટ શું કરવાનું? તો જેટલી સંખ્યા મૂકવાની હોય ને તેનાથી 1 વધારે લઈ લેવાના એટલે કેટલા? 5. તો તમારે પહેલાં 5 વડે ઉપર નીચે ગુણી કાઢવાનું. તો અહીંયા જોજો, પહેલી સંખ્યાને 2/3 ને 5 વડે ઉપર નીચે ગુણીએ તો 10/15 આવે. ઓકે. અને બીજી સંખ્યા 5/3 તેને બી 5 વડે ઉપર નીચે ગુણીએ તો 25/15 આવે. આવ્યું મગજમાં બધાને? ક્લિયર બધા? પાક્કો? ખ્યાલ આવ્યો બધાને? તો હવે તમારે આ 10 તમારી સંખ્યા કઈ બની ગઈ? હવે 10/15 અને 25/15. હવે તમારે આની વચ્ચે કેટલી સંખ્યા જોઈતી હતી? 4. તો ઉપર તમારે વધાર્યા કરવાનું. 10 પછી કોણ આવે? 11/15, 12/15, 13/15, 14/15. તમને 4 જોઈતી છે, 4 આવી ગઈ. કેટલું સિમ્પલ ટેકનિક એ કરવાનો. કોઈ પણ એવું હોય, તમને કેટલી સંખ્યા મૂકવાની તેના 1 વધારે લઈ લેવાના અને તે સંખ્યા વડે ઉપર નીચે. ધારો કે તમારે 3 સંખ્યા મૂકવાની હતી અહીંયા, તો 3 ઉપર નીચે ગુણી કાઢવાનું અને જે સંખ્યા આવે તેમાં પછી તમારે જોવાનું વચ્ચેની સંખ્યા ઓટોમેટિક મળી જાય. 10 અને 25 વચ્ચે તો કેટલી સંખ્યા મળે? 11, 12, 13, 14, 15, 16 આ બધી મળે. પછી જ તમારે તેટલો રાખવાનો. તો આવી રીતના સમય સંખ્યા શોર્ટકટ મળી શકે. તમારો આગલી જે મેં રીત બતાવી એમાં બી શોર્ટકટ કરવું હોય તો ધારો કે જેમ આપણે કીધું કે 3 અને 4 વચ્ચે
જે સંખ્યા મૂકવાની હોય તો જેટલી મૂકવાની હોય, ધારો કે આની અંદર 2 સંખ્યા મૂકવાની હોય તો 2 સંખ્યા મૂકવાની, તો 2નો એક વધારે લઈ લેવો, 3 લઈ લેવો. તો આ સંખ્યા અત્યારે અપૂર્ણાંકમાં વિચારો કે 3/1 છે, તો તમારે 3 વડે ઉપર નીચે ગુણવાનું, તો 3 તારી 9/3. પછી આ 4 છે તો 4/3, તો તેને બી 3 વડે ગુણ્યા, તો 12 કેટલા થાય? અરે આપણા 9 થાય. સમજો, આ આપણે અહીંયા 1 હતો તો 12 કેટલા? 3 થાય. હવે 9 અને 12 વચ્ચેની સંખ્યા વિચારો, તો 9 પછી કોણ આવે? 10/3, પછી 11/3, પછી 12/3. ઓટોમેટિક 2 સંખ્યા આવી ગઈ આપણી, 12/3 તો આવી ગયેલી હતી. તો આવી રીતના કોઈ પણ સંખ્યા તમને સમય સંખ્યા અંદર મળી શકે. કેટલું ઇઝી છે, ખ્યાલ આવ્યો બધાને? તો આ નહીં ખબર પડી હોય તો પાછું થોડુંક રિવર્સ જાઓ અને જોઈ લેવો, બંને રીત ચાલે. આ રીત સૌથી સારી પડશે. તેમાં શું કરવાનું? જેટલી સંખ્યા મૂકવાની હોય તેના કરતાં એક વધારે તમારે ઉપર નીચે ગણી કરવાનું. જેમ કે અહીંયા 4 સંખ્યા મૂકવાની હતી તો આપણે 5 લીધા, તો 5 ઉપર નીચે બંનેને ગણી કાઢવાનું. તો જે જવાબ આવે તે લખવાનો, અને 10 અને 25ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો આપણને ખબર, 11/15, 12/15, 13/15, 14, એમ તો ઘણી બધી આવે, પણ આપણે કેટલી જોઈતી છે? 4, તો 4 મૂકી દો. કેટલું ઇઝી, ખ્યાલ આવ્યો બધાને? બહુ મજા આવી જશે. અને ડિટેલમાં જુઓ બેટાઓ. હવે બીજી રીત જોઈએ. બીજી રીતની અંદર ધારો કે કોઈ સંખ્યાની અંદર, ધારો કે આપણને કહેવાય કે 0.3333 આવ્યા જ કરતું હોય, એને શોર્ટકટ સાયન્સની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં, જે ગણિતની દુનિયા કહેવાય, તો તેને શું લખે? ઉપર 0.3 ઉપર 12 પાડે. તો આવી આવ્યા કરતી સંખ્યા હોય તો તેને 0.3 લખે. તો એને P/Q સ્વરૂપમાં લાવવાનું હોય. તો આવી રીતના કઈ રીતના લાવી શકાય શોર્ટકટ? હવે વૈદિક મેથ્સની અંદર યાદ રાખો, શોર્ટકટ ટેકનિક. આનો જવાબ શું આવશે? તો જે 12 હોય, બરાબર, કે તો કોનો 12 છે? 3નો 12, તો 3ની નીચે 9 જવાબ આવશે. એટલે દશાંશ ચિહ્નમાં 10માંથી 1 ઓછો કરે, કે એક જ અંક છે કે નહીં, એટલે 10માંથી 1 ઓછો કરે એટલે કેટલા આવે? 9. તો આનો જવાબ 3/, કેટલા આવશે? 9 જવાબ આવશે. તમારી સંખ્યા ધારો કે સમજો કે 0.15 હશે, તો 15 એટલે 2 આંકડાનું રિપીટેશન થયું, બરાબર ને? એટલે 100માંથી 1 બાદ કરો એટલે 99 આવે, એટલે નવડા ઉમેરવાના, ધ્યાનમાં રાખવાનું. ટૂંકમાં 2 આંકડા એટલે 2 નવડા, 1 આંકડો એટલે 1 નવડો, 3 આંકડા એટલે 3 નવડા, આવું યાદ રાખો. તો આનો અંતિમ જવાબ 15/99 જ આવશે. આનો જવાબ 3/9 જ આવશે. તમારો જો તો 0.123 હશે, 123 આવ્યા જ કરતા હોય, તો આનો અંતિમ જવાબ બી 123/999 જ આવશે. તો કેવી રીતના આપણે જોઈએ? આ વૈદિક મેથ્સ છે. આવું મેથ્સ ભણવા માટે સતત યુટ્યુબ પર રહેવો. યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો બધા વિદ્યાર્થી સાથે, અને સારું લાગે તો લાઈક કરતા રહેજો, તો બહુ મજા આવી જશે. તો આપણે આ રીત જોઈએ. કેવી રીતના જોવાનું તે જોઈએ આપણે. ઓકે, ધારો કે આ દાખલો છે, 0.3 ને આપણે P/Q સ્વરૂપમાં લેવાનો છે. તો આપણે પહેલાં આ ધારો કે આ સંખ્યાને આપણે નામ આપી દઈએ કે x = 0.3. આવી રીતના કરવાનું. હવે 0.3 એટલે આપણને બી ખબર છે કે 3 3 3 આવ્યા જ કરે. ઓકે, મગજમાં આવે બધાને? હવે તમારે જેટલો આંક, કેટલો આંક રિપીટેશન છે? એક જ અંક રિપીટેશન થાય. તો એક જ અંક રિપીટેશન થાય તો 10 વડે ગુણવાનું, 2 અંક રિપીટેશન થાય તો 100 વડે ગુણવાનું, 3 અંક રિપીટેશન થાય તો 1000 વડે ગુણવાનું. આવી રીતના તમારે ગુણવાનું. અહીંયા એક સંખ્યાનું રિપીટેશન થતું છે એટલે 10 વડે ગુણીએ તો 10x થઈ ગયા, ને આ બાજુ 10 ગુણે તો 1 પોઈન્ટ ખસી જાય. યાદ રાખજો, 1 પોઈન્ટ ખસી જાય એટલે 3 પોઈન્ટ પછી 3 3 3 આવ્યા જ કરે. ઓકે, મગજમાં આવી ગયું બધાને? હવે તમારે શું કરવાનું? 10x. હવે આપણી રકમ તો 0.333 હતી ને, અહીંયા તો હવે શું થઈ ગયું? 3.33. તો અહીંના 3ને અલગ કરી નાખો ને 0.33 ને અલગ કરી નાખો. તો શું કરવાનું? તો 3 અલગ કરી નાખો અને 0.33 અલગ કરી નાખો. કરી શકાય આવી રીતના. આવી ગયું મગજમાં?
હવે આ બંનેનો સરવાળો કરશે તો આ જ આવશે, એટલે રકમમાં ફરક પડ્યો નહીં. અહીંયા 3ની જગ્યાએ ગમે તે હોય કોઈ ફરક નહીં પડે. તો આપણો આ 10x આવ્યો, આ 3 આવ્યો, અને આ રકમ એટલે આપણી તો મૂળ રકમ x જ ચાલી થઈ ગયું, તો x આવી ગયો. હવે વત્તા એક્સને કેવું બહાર જાઓ તો તમે 10x - x કહેવાય, ઓકે, બરાબર 3 કહેવાય. તો 10x માંથી x એટલે કેટલા? 9x થઈ ગયા, બરાબર 3 થઈ ગયા. હવે વિચારો તો xને કરતા બનાવો તો 9 ક્યાં જવાના? છેદમાં જવાના. એટલે આપણને ખબર પડે કે 3/9. હવે 3/9 એટલે ભાગાકાર ચાલે તો ચલાવવાનો, નહીં તો ચિંતા નહીં કરવાની. આવી ગયો જવાબ. આપણે પહેલાં જ કીધેલું ને 3/9 જવાબ આવશે. કેવું છે? સિમ્પલ. મજા આવી ગઈ. બીજો એક દાખલો આપણે ગણી જોઈએ. ઓકે, ધારો કે કોઈ સંખ્યા એવી હોય કે 0.15 15 15 આવી રીતના રિપીટેશન થયા જ કરતી હોય, તો એને સાયન્સ કેવી રીતના બતાવે? 0.15 બતાવે. કેવી રીતના બતાવે? 0.15. હવે આવાનું p ભાગ્યા q સ્વરૂપ લેવું હોય તો આપણે નિયમ પ્રમાણે પહેલાં x બરાબર 0.15 આપણે લેતા, આ લઈ લેવાનું, એને ધારો કે બી લખી શકાય. હવે x બરાબર પછી લખવાનું કે 0.15 એટલે 15 15 આવ્યા જ કરે. જેટલી વાર લખવું હોય તેટલી વાર લખી શકાય. આવડી ગયું. હવે કેટલી સંખ્યા રિપીટેશન છે? 2 આંકડા રિપીટેશન થાય. 2 આંકડા રિપીટેશન થાય એટલે કેટલા વડે ગુણવાનો? 100 વડે. વેરી ગુડ. તો 100 એ ગુણીએ તો 100x, તો અહીંયા જેમ 10 ગુણે તો 1 પોઈન્ટ જાય, તો 100 ગુણે તો 2 પોઈન્ટ જાય. તો 2 પોઈન્ટ ગયા એટલે અહીંયા 15.15 આવ્યા જ કરે. આવ્યું મગજમાં? હવે વિચારવાનું કે આપણી સંખ્યા તો 0.15 હતી, તો અહીંયા 0.15 રાખવા હોય તો આ 15ને છૂટા પાડી દેવો. ભાઈ તું અમારી હાથના નહીં જોઈએ, અમે તો 0.15 તને છૂટા પાડી દેખાય. તો 100x બરાબર 15 વત્તા 0.15 આવી ગયું મગજમાં. હવે આપણને ખબર કે આ તો આપણી મૂળ રકમ x આવી ગઈ, તો આની જગ્યા પર x મૂકી દેવો. હવે વત્તા એક્સને કે તો બહાર જા, તો કોઈ પણ વસ્તુ બહાર જાય એટલે શું થઈ જાય? તે માઇનસ થાય. પ્લસનું માઇનસ થાય ને માઇનસનો પ્લસ થાય. આપણી આજુબાજુ દુનિયામાં બહાર જવાના ખબર છે? ઓછા પૈસાવાળા એ તો વધારે પૈસાવાળા થાય, ને વધારે પૈસાવાળા એ તો ત્યાં ગુલામી કરે, એટલે ઓછા થઈ ગયા ખરેખર. આવી દુનિયામાં આપણી ઇન્ડિયામાં ચાલે. ઓકે, ચાલો ગમ્મત કરું. 100x માંથી x એટલે 99x, ને આ બાજુ 15, તો xને કરતા બનાવે તો 15/99. જવાબ આવી ગયો. ચાલો, પહેલેથી કીધેલું ને કે આનો જવાબ શું આવશે? 15/99. આને વૈદિક મેથ્સ કહેવાય. અને આપણી રીતે ભણવું હોય તો આ રીતે ભણો. કેટલું ઇઝી છે. મજા આવી ગયું કે નહીં આવી ગયું તે વાત કરો. પાક્કું એકદમ. અને આવા દાખલા ગણી કાઢો, બહુ જ મજા આવશે તમને. અને કોઈ દાખલામાં બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેવો. મૂળ વસ્તુ અહીંયા યાદ રાખો, જે x હોય તે તમારે અહીં બનાવવું પડે. પડે. યાદ રાખજો. પાક્કું મગજમાં આવી ગયું. તે માટે તમારે જે કરવું પડે તે કરવાનું. પણ જવાબ એડવાન્સ પણ લખી શકાય. ઓકે, મગજમાં આવી ગયું બધાને? ક્લિયર? હવે આગળ એક નવી રીત જોઈએ. ઓકે, બીજી રીત એટલે તમારું એ પણ પરીક્ષામાં પૂછાય કે વર્ગમૂળમાં 2. તો પહેલાં કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યાને સંખ્યા રેખા પર બતાવો. કયા પર બતાવો? સંખ્યા રેખા પર બતાવો. હવે જેના પર બતાવવાની હોય તે તમારે યાદ રાખવાનું. તો પહેલાં એક સંખ્યા રેખા પાડો, માપપટ્ટી લેવો, પેન્સિલ લેવો, મિડલમાં 0 રાખો. બરાબર? ઓકે. હવે વર્ગમૂળમાં 2 બનાવવું હોય, કેવું બનાવવું હોય? વર્ગમૂળમાં 2. તો તમારે પહેલાં અહીંથી એક માપ કોઈ લઈ લેવાનું ફિક્સ. એ જે લેવું હોય, એમ તો 1 સેમી જ લેવાનું, પણ 1 સેમી તો બહુ નાનું આવે. એટલે તમારે કોઈ 3 સેમી લઈ લો, 5 સેમી લઈ લો, કોઈ પણ નામ લો. ત્યાં તમારે એકડો લખવાનો. એટલે આ માપ ટોટલ એક જ કહેવાશે. છે વધારે હશે પણ આપણે 1 સેમી સમજવાનું. બરાબર? એટલે 1 એકમ કહેવાય. તો તમારે ત્યાં કોઈ નામ આપી દો, એ નામ આપી દો, પછી આગળ 2, આગળ 3, એવી રીતના તમે વધતા જાઓ. પણ આ ડિફરન્ટ એટલો જ આ ડિફરન્ટ રાખતા જજો. બરાબર? મગજમાં આવી ગયું બધાને? હવે માપપટ્ટી વડે તમારે માત્ર, હવે એમાં એમ તો કોણ માપક જુએ, પરિકર જુએ, પણ ચાલે 9માં.
તો તમારે અહીંથી સીધી એક લીટી પાડવાની, જરા પણ વાંકી નહીં. યાદ રાખો, જરા પણ વાંકી નહીં. મારી કદાચ વાંકી દેખાતી હશે પણ ચલાવી લેજો. તો અહીંયા જેટલું માપ તમે લીધેલું, સમજો 5 લીધું, તમે 3 લીધું, જે લીધું હોય તે, તો તે આના પર તેટલું માપપટ્ટીએ માપીને ત્યાં લખી દો, બી લખી દો. ત્યાં શું લખી દો? બી લખી દો. હવે બી અને આ 0 છે, જેને આપણે ઓ નામ આપી દઈશું, બરાબર? એને તમે રેખાખંડ માપપટ્ટી વડે પાડી દો. ખ્યાલ આવ્યો બધાને? આ ખાસ ધ્યાનમાં રાખજો, સમજજો, પોઝ કરજો અને પાડતા રહેજો. હવે તમારે પરિકરનો પોઈન્ટ આ ઓ પાસે રાખવાનો. ક્યાં રાખવાનો? ઓ પાસે. અને પેન્સિલ તમારી બી પાસે રાખવાની. ક્યાં રાખવાની? બી પાસે. તો આ ઓથી બીનું માપ જે હશે ને એ વર્ગમૂળ 2 જેટલું હશે. તો તમારે કેવી રીતના કરવાનો? તો પરિકરનો પોઈન્ટ ઓ પર, પેન્સિલ બી પર, અને અહીંયા એક સીધો આવી રીતના ચાપ પાડવાનો. ચાપ પાડવાનો એટલે અહીંથી પરિકરને અહીંયા પેન્સિલને ઘુમાવ. તો અહીંયા જ્યાં આવશે ને એનું માપ હશે વર્ગમૂળમાં 2. હવે કેવી રીતના હશે? તો તમે આટલેથી આ ત્રિકોણ દેખાય, ત્રિકોણ કોણ દેખાય? ઓ એ બી દેખાય. ઓ એ બી એને પાયથાગોરસ કહેવાય, કાટકોણ ત્રિકોણ કહેવાય. કેમ કે અહીંયા 90 છે. તો પાયથાગોરસ પ્રમાણે આ ઓબી સ્ક્વેર, આ યાદ છે? ઓબી સ્ક્વેર બરાબર આ બાજુ એટલે ઓએ સ્ક્વેર, આ બાજુ એટલે એબી સ્ક્વેર. તો એ બેને લેવો તો આ કેટલું રાખેલું? 1 એકમ. તો 1નો વર્ગ, આ બી 1નો વર્ગ. તો આ 1 વત્તા 1 એટલે કેટલા થશે? 2 થશે. તો ઓબી સ્ક્વેર બરાબર કેટલા? 2. તો એનો મતલબ કે ઓબી સ્ક્વેર બરાબર 2 હોય તો ઓબી બરાબર વર્ગમૂળમાં 2. તો આવી રીતના તમારે રચના. હવે વર્ગમૂળ 3 પાડવાનું હોય તો અહીંથી સીધી લીટી જરાક આગળ પાડી દો, પાછું આ બાજુ પાડો અને પછી ચાપ પાડો પાછા. આવી રીતના જેટલા વધારવાના હોય તેટલા અહીંયા વધારી દો. સેપરેટ બીજી કોઈ આકૃતિ પાડવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? વર્ગમૂળ 2 કેવી રીતના પાડવાનો તે ખબર પડી. હવે વર્ગમૂળ 3 પાડવાનું હોય તો મેં તમને કીધું આ વર્ગમૂળ 2નો જે ચાપ આવ્યો ત્યાં સીધી લીટી પાછી પાડો, અહીંયા જેટલું માપ હોય તેટલા. હવે અહીંયા તમે લખો સી લખો, પાછો તમે ચાપ પાડો, અહીંયા પાડો. એવી રીતના વર્ગમૂળ 3 આવશે, એવી રીતના વર્ગમૂળ 4 આવશે એટલે 2 પર આવી જશે એક્ઝેક્ટ. એવી રીતના વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, આવી રીતના વધાર્યા કરો, આવડી જશે. પાક્કું? પાછું એકવાર રિપીટેશન કરી નાખો એટલે આપણી 3 પદ્ધતિ આ ચેપ્ટરની પતી ગઈ. મગજમાં આવ્યું બધાને? મજા આવી ગઈ? અને પાછું રિપીટેશન કરો તો બહુ મજા આવી જશે બેટાઓ. હવે આપણે આગળની જે તમને આ કદાચ આટલે સુધીનું કેવું છે તો એ 9મા પૂરતું જરૂર છે. હવે વસ્તુ જે ભણવાના છે તે 10મામાં, 11માં, 12મામાં ગમે ત્યાં બહુ જ કામ આવે છે અને તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો તે તમને ખાસ આવડવું જોઈએ ને જોઈએ. તો તે આપણે જોઈએ. ઓકે, ચાલો. તો તેના માટે આપણે જેમ પ્રાઇમરીમાં ભણેલા તેવા 2 સૂત્રો તમને ખબર હોવા જોઈએ. જેમ કે એકમાં a વત્તા બી અને એકમાં a ઓછા બી હોય તો આનું સૂત્ર આવે છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. યાદ રાખો. બીજું a વત્તા બી આખાનો વર્ગ હોય તો આપણને ખબર છે કે a સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. હવે આ બધું જ મેં વિડીયોમાં તમારા લાઈવ અંદર તમને બધું કરાવેલું છે. ધોરણ 9માં આવી ગયા, 10માં આવી ગયા તો આ બધું આવડવું જોઈએ. આવું કરીને એક વિડીયો છે તમને, તો એ વિડીયો ખાસ જોજો તો બહુ મજા આવી જશે. હવે આ ચેપ્ટર ખાસ મેં તમને કીધું કયા માટે છે? સમય સંખ્યા માટે છે, બરાબર? અસમય સંખ્યાના સાદુરૂપ માટે છે. તો તે તમને ખાસ આવડવું જોઈએ. તો તે કેવી રીતના કરાય? તો ધારો કે એક દાખલો તમને પૂછે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3, આવા દાખલા હોય તો તમે જુઓ આ કોના જેવું સ્વરૂપ લાગે? આના જેવું લાગે. લાગે કે આના જેવું? a વત્તા બી, a માઇનસ બી. તો એનું સૂત્ર છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આવા વખતે તમારે વર્ગમૂળ 5નો વર્ગ અને વર્ગમૂળ 3નો વર્ગ. હવે આપણને ખબર વર્ગમૂળ 5નો વર્ગ એટલે વર્ગમૂળમાં 25 થાય ને 25નું વર્ગમૂળ એટલે 5.
તો આવી સંખ્યામાં વર્ગમૂળનો વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે માત્ર 5 રહી જાય. સેમ અહીંયા 3 રહી જાય. તો જવાબ આવ્યો 2. તમારે જો તો લખવું હોય તો વર્ગમૂળમાં 25, 25નું વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 9 તો 3, તો બી જવાબ આવી જાય. કોઈ ફરક નહીં પડે. મજા આવી ગઈ કે નહીં મજા આવી ગઈ? તો આવા દાખલા કોઈ પણ પૂછી શકે. આમાં પહેલાં બી માઇનસ હોય પછી બી પ્લસ હોય તો વાંધો નહીં. આવડી જશે કે નહીં આવડી જશે? પાછું જુઓ શું કર્યું શું નહીં કર્યું તે ખાસ જુઓ. ઓકે, મગજમાં આવી ગયું બધાને? એક એક્ઝામ્પલ લઈ લે. ચાલો બીજું લે. 2 વત્તા તમે ધારો કે અહીંયા વર્ગમૂળમાં ધારો કે 7 છે અને અહીંયા 2 માઇનસ વર્ગમૂળમાં 7 છે. ચાલો પાછું એકવાર વત્તાને ઓછા આવી ગયો તો નિયમ પ્રમાણે પહેલાં 2નો વર્ગ કરો અને માઇનસ વર્ગમૂળ 7નો વર્ગ કરો. સૂત્ર ખબર પડી બધાના રહ્યું? તો 2નો વર્ગ એટલે 4, તો વર્ગમૂળ 7નો વર્ગ 7 જ થશે કેમ કે વર્ગમૂળમાં 49, 49નો 7 થાય તો 4માંથી 7 જશે તો -3. ક્લિયર? મજા આવી ગઈ કે નહીં મજા આવી ગઈ? બહુ ઇઝી છે ને? આ બહુ ઇઝી છે ગણિત. ગણિત એકદમ સામાન્ય છે. ચાલો આવા પ્રમાણેનો દાખલો આપણે એક જોઈએ. ઓકે, ચાલો ખાસ ધારો કે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. આવો દેખાય બધાને? તો આના જેવું જ લાગે કે નહીં રહ્યું? તો તમને યાદ રાખો તો નિયમ પ્રમાણે પહેલાં એનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ. ઓકે, પછી 2 સાથે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 દેખાયું બધાને? અને છેલ્લે વર્ગમૂળ 3નો વર્ગ. આવી રીતના જે છે તે લખી દેવાનું. આવડે કે નહીં આવડે? આવડી જાય. બહુ સિમ્પલ છે. પાછું વર્ગમૂળ 2નો વર્ગ એટલે આપણને ખબર કે ખાલી 2 થાય. આ 2 સાથે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 6 થાય. અસમય સંખ્યાનો ગુણાકાર થાય. યાદ રાખજો. આર્યા વત્તા વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3 જ થવાનો. કેમ થયું 3? તો વર્ગમૂળમાં 9 થયા, 9નું વર્ગમૂળ 3. હવે 3 ને આ 2 સાદી સંખ્યા કહેવાય એટલે એનો સરવાળો થાય એટલે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6. આવી ગયો છો? ઇઝી છે ને? હવે અહીંયા માઇનસ હોતે તો ખાલી પહેલું માઇનસ, તો અહીંયા પહેલાં માઇનસ આવતે ખાલી, કોઈ ફરક નહીં પડે. તો આવી રીતના સિમ્પલ દાખલા તમારે ગણી શકાય. ખ્યાલ આવ્યો બધાને? બહુ ઇઝી છે કે નહીં? તો આ એક ખાસ સ્વરૂપના દાખલા તમારે જોવાના. ઓકે, મગજમાં આવ્યા? ત્યાર પછી એક બીજી રીત જોઈએ. ઓકે, ચાલો હવે આવી સંખ્યા હોય 6 વર્ગમૂળમાં 5 છે, 3 વર્ગમૂળમાં 5 છે, તેનો સરવાળો કરો એમ કે. તો યાદ રાખો સરવાળો કરવો હોય તો યાદ રાખો આપણે આવી રીતના એને લખી દઈએ. તો યાદ રાખો અસમય સંખ્યા હોય તો સરવાળો ક્યારે થાય? રૂલ્સ લખી લેજો. જ્યારે વર્ગમૂળની અંદર આપેલી રકમ જ્યારે સરખી હોય ત્યારે જ સહગુણકનો સરવાળો થઈ શકે, નહીંતર નહીં, નહીં ને નહીં. તો અહીંયા વર્ગમૂળની રકમ સરખી છે તો જ અહીંયા 6 ને 3 9 વર્ગમૂળમાં 5, તો આ સરવાળો કહેવાય. ક્લિયર આવી ગયો? માત્ર સહગુણક. અહીંયા જો એકડો હતે કંઈ નહીં હોય એટલે સમજો એકડો હોય તો 6 ને 1 અહીંયા 7 થતે. ક્લિયર? બધા મગજમાં આવી ગયું? જે હશે તે કરવાનું. હવે અહીંયા આપણા પર 3 છે તો 6 ને 3 કેટલા થઈ ગયા? 9. સમજો કે આની અંદર કોઈ વેરાયટી હોય કે ધારો કે અહીંયા વર્ગમૂળ 2 હતે તો યાદ રાખો કે વર્ગમૂળની અંદરની રકમ જુદી છે તો એનો સરવાળો નથી થતો, નથી થતો, નથી થતો. ક્લિયર? એટલે સરવાળો કે બાદબાકી ક્યારે થાય? તો યાદ રાખો કે વર્ગમૂળની રકમ સરખી હોય તો જ થાય. તે બી કોનું થાય? સહગુણકનું. જુદી હોય તો વાત જ નહીં કરવાનું, કંઈ જ નહીં થાય, કંઈ જ નહીં થાય. યાદ રાખજો ખાસ. ઓકે, હવે ખાસ ધ્યાનમાં રાખો કે આવી સંખ્યામાં આપણે કીધું કે આવાનો ગુણાકાર કરવો હોય તો ગુણાકારની અંદર આપણે યાદ રાખો કે કોઈ પણ સંખ્યા જુદી હોય સરખી હોય તો કોઈ લાગે વળગે નહીં. ગુણાકાર ભાગાકારમાં બધું જ થાય. તો પણ સાદી સંખ્યાનો થાય 6 તારી 18 અને અહીંયા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 25, પાછું 25નું વર્ગમૂળ એટલે 5 નીકળે તો 18 પંચે કેટલા થાય? 90 થઈ જાય.
સમજ પડી? ગુણાકારમાં કોઈ પણ સંખ્યા, ધારો કે અહીંયા સંખ્યા જુદી હતી, ધારો કે અહીંયા 2 હોય તો અહીંયા 2 છે, સમજો. તો અહીંયા 5 દુના કેટલા થાય? 10 થાય. તો 10 થાય તો અહીંયા જવાબ અટકી જાય, કેમ કે વર્ગમૂળ નીકળતું નથી. એટલે ગુણાકારમાં બધું ચાલે, પણ સરવાળા બાદબાકીમાં ક્યારે સરવાળો બાદબાકી થાય? વર્ગમૂળમાં સરખી રકમ આપેલી હોય તો જ સહગુણકનો સરવાળો બાદબાકી થઈ શકે. ક્લિયર? ગુણાકાર ભાગાકારમાં એવું કોઈ લાગે વળગે નહીં, પણ યાદ રાખવાનું, સમય સમયનો ગુણાકાર થાય, અસમય અસમયનો ગુણાકાર થાય, આટલું યાદ રાખવાનું. સમજ પડી કે ન પડી? પાછું રિપીટેશન કરજો. ધારો કે આ જ સંખ્યા તમારી સમજો કે અહીંયા 3 વર્ગમૂળમાં 5 હોય અને ભાગાકાર હતે, તો ભાગાકારમાં આપણને ખબર પડે કે વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 5 ઉડી ગયા, 6/3 એટલે 2 થઈ ગયું. ધારો કે આ સંખ્યામાં થોડીક વેરાયટી, 6 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 5, તો યાદ રાખો 6/3 એટલે 2. અને વર્ગમૂળમાં 15ના અવયવો કેટલા પડે? 5 તારી 15 પડે કે નહીં? તો આ વર્ગમૂળની અંદરના 5 ને આ 5 ઉડી જાય એટલે ઉપર રહી ગયા વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 5 ક્યાં ગયા? ઉડી ગયા. વર્ગમૂળ 15ના અવયવ પડ્યા, 5 તારી 15, અહીંયા 5 તારી 15 આવે. તમારે લખવું હોય તો લખી શકાય બેટાઓ. તો 5 તારી 15 છે અને નીચે 3 વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 ઉડાડી શકાય, તો વર્ગમૂળ 3 રહી જાય, નીચે 3 છે તેની ચિંતા નહીં. આ 6/3 એટલે 2 છે ને આ વર્ગમૂળ 3 રહી ગયા. સિમ્પલ છે. ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી મગજમાં આવી ગયો. વારંવાર વિડીયો જોજો બેટાઓ, બહુ મજા આવી જશે. અને ત્યારબાદ આની અંદર બીજા 2 સ્વરૂપ છે તે પણ ભણી દે. આજના એક જ પીરિયડની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ બેટાઓ, કોઈ ધ્યાન નહીં આપવું પડશે. બીજું વારંવાર જો, મજા આવી જશે. ઓકે, તો આ જબરજસ્ત 11-12 સાયન્સમાં બહુ જ કામ આવે તે એટલે છેદનું સમીકરણ. એનો મતલબ કે છેદમાં તમને અસમય સંખ્યા આપે. કારણ ગણિતની અંદર છેદમાં અસમય સંખ્યા નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. ધારો કે અહીંયા વર્ગમૂળમાં 5 બતાવેલા છે છેદમાં, તો એ અસમય સંખ્યા કહેવાય. આવો જવાબ ગણિતને માન્ય નથી. એટલા માટે શું તમને શીખાયું 9માં પ્રાઇમરીમાં? તો એનું સમીકરણ કરો. તો આવાનું સમીકરણ કરવા માટે શું કરવાનું? તો જે સંખ્યા અસમય હોય ને તેને જ તમારે ઉપર નીચે ગુણી કાઢવાનું. તો વર્ગમૂળ 5 ઉપર નીચે ગુણી કાઢો, કોઈ ફરક નહીં પડે, ઉડી જાય. ઉડાડવા હારું થોડો મૂક્યા છે આપણે, સાદું રૂપ આપવા હારું મૂક્યા. એટલે આમે કે છેદનું સમીકરણ કરો, સાદું રૂપ આપો, આવી રીતના પ્રશ્નો પૂછાય. આવડી જાય કે નહીં આવડી જાય? કોઈ પણ સંખ્યા, અહીંયા વર્ગમૂળ 3 હોય, ચિંતા નહીં કરો. અહીંયા વર્ગમૂળ 7 હોય, ચિંતા નહીં કરો. આવું જ કરવાનું, સેમ તે જ સંખ્યા વડે ગુણવાનું, જે સંખ્યા હોય તે. તો અહીંયા વર્ગમૂળ કેટલું નીકળ્યું? 5. સમય થઈ ગઈ કે નહીં? કેટલું ઈઝી છે. જો તમારી 1/2 વર્ગમૂળમાં 3 હોય તો તેવા વખતે બી શું કરો? જે આ સમય સંખ્યા છે તે ઉપર નીચે ગુણી કાઢો. 1/2 વર્ગમૂળમાં 3 તો ઉપર ખાલી વર્ગમૂળ 3, નીચે વર્ગમૂળ કેટલું નીકળે? 3. ઉપર જવાબ આવ્યો વર્ગમૂળ 3 ને નીચે જવાબ આવ્યો 6. ઈઝી. સમજ પડી? પાછું જુઓ, પાક્કું થઈ જશે બેટાઓ, એકદમ મજા આવી જશે. હવે ધારો કે 2 સંખ્યા હોય, લખી કાઢજો બધા, પોઝ કરજો, રિપીટેશન કરજો. ધારો કે 2 સંખ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 આવું હોય અને ઉપર કોઈ સંખ્યા એકડો નહીં, કોઈ ધારો કે 2 આપે તો આપણને ચિંતા નહીં કરવાની, એને કંઈ અસર નહીં થાય, એને રહેવા જ દેવાના. તો આવી છેદમાં જો આવું 2 સંખ્યા હોય તેનું સમીકરણ કરવા કે છેદનું સમીકરણ, તો કંઈ નહીં. તો આવી 2 સંખ્યા હોય તો પ્લસ હોય તો માઇનસ વડે, માઇનસ હોય તો પ્લસ વડે. યાદ રહી ગયું? શું કરવાનું?
શું કરવાનું? યાદ રહી ગયું? ઓકે. તો તમારે 2/, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. તો તમારે ગુણ્યામાં વત્તાવાળી છે તો તમારે માઇનસવાળી ઉપર નીચે ગુણવાની, જે હશે તે ગુણવું. પ્લસવાળી હોય તો માઇનસવાળી, માઇનસવાળી હોય તો પ્લસવાળી, આવું કરવાનું સામાન્ય. હવે 2 સાથે આલોકનો ગુણાકાર, તો આ તો સમય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા તે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3. અને નીચે તમારો પાછો આપણે આગલી રીત કરી કે ને, એકમાં વત્તા ને એકમાં ઓછા છે, જો દેખાયો. તો વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5, વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3. તો 5 માંથી 3 જાય એટલે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ને નીચે 2. હવે 2 ઉડી ગયા તો ઉડાડી દેવો, પતી ગયો દાખલો. નહીં ઉડે તો રહેવા દેવો. સમજ પડે કે નહીં પડે? કોઈ સંખ્યા એવી આપે કે નહીં ઉડે, અહીંયા ધારો કે 5 હતે તો નહીં ઉડે તો રહેવા દેવાનું. પણ કેવું કરવાનું, સમીકરણ કરવાનું તે ખબર પડી બેટાઓ? મજા આવી ગઈ ને? પાક્કો એકદમ મજા આવી જશે, ક્લિયર એકદમ. અને આ ચેપ્ટરની છેલ્લી રીત જોઈએ. ઓકે, ચાલો કિંમત શોધો. તો કિંમત શોધો તેમાં યાદ રાખો કે કોઈ પણ વર્ગમૂળમાં હોય તો જાણો કે તે ઘાત એટલે 1/2 કહેવાય. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. ઘનમૂળ એટલે યાદ રાખો તે એટલે 1/3 ઘાત. આ યાદ રાખી મૂકો કાયમ માટે. વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને ઘનમૂળ એટલે તમારી 1/3 ઘાત. તેથી જ તો આપણે વર્ગમૂળમાં 25 હોય તો હું લખીએ 5 લખીએ. પણ કેમ લખીએ આજ સુધી? કોઈ દાડે પ્રશ્ન કર્યો? આપણે તો એમ જ બોલીએ. ટીચર બી શું સમજાવશે? 25 એટલે 5નો વર્ગ એટલે વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. વર્ગ ને વર્ગમૂળ આવામાં કેવી રીતના ઉડે એમ થાય. તો તમને યાદ રહેવું જોઈએ કે 25નું વર્ગમૂળ એટલે કઈ ઘાત? 1/2 ઘાત. કઈ ઘાત કહેવાય? 1/2. હવે 25 એટલે 5નો વર્ગ કહેવાય. આવ્યો ને? ઉપર કઈ ઘાત છે? 1/2. તો આ 2 ને 2 ઉડી જાય એટલે જવાબ રહી ગયો કેટલો? 5. એવી રીતના ઘનમૂળમાં થાય. કેટલું ઇઝી છે. તો આવા છેલ્લી રીતમાં તમને કંઈક ને કંઈક સાદું રૂપ આપેલા છે. કિંમત શોધો. સમજો, તમને કોઈ પણ આપે, ધારો કે 64ની 2/3 ઘાત આપેલી હોય, તો 3 એટલે નીચે 3 છે, તો 64 કોનો ઘન? તો આપણને ખબર કે 4નો ઘન ને આ 2/3 છે. તો તમારા આ 3 ઉડી ગયા તો રહી ગયા કેટલા? 4નો વર્ગ. તો 4નો વર્ગ એટલે કેટલા? 16. સિમ્પલ છે. તમને પૂછે કે 27ની 1/3 ઘાત, તો તમને ખબર કે 27 એટલે 3નો ઘન ના આ 1/3, 3 ઉડી ગયા તો 3 રહી ગયા. તમે કહે કે 81ની 1/2 ઘાત, તો તમને ખબર 81 એટલે 9નો વર્ગ ને આ 2 તો 2 ઉડી ગયા તો કેટલા રહી ગયા? 9. સિમ્પલ છે ને? અને ત્યાર પછી એટલે આવું સાદું રૂપ આપવાનો છે. સમજ પડી કે નહીં પડી? પાછું રિપીટેશન કરો. બરાબર? થોડું મેં ઉતાવળ કરી છે, ફાસ્ટ કરી છે, પણ એક જ પીરિયડની અંદર લેક્ચર પૂરો. બધાએ વારંવાર રિપીટેશન કરશો. 2 વાર વિડીયો જોશો, 3 વાર જોશો, તમારે કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર નથી ને તમને સ્કૂલમાં પણ ટીચરે કરાવેલું હશે, સારું જ કરાવેલું હશે, પણ આ રિપીટેશન છે. મજા આવી જશે, તરત જ આવડી જશે. હવે તમને ગુણાકારની અંદર 2ની 3 ઘાત, 2ની 5 ઘાત, 2ની 7 ઘાત આવું આપેલું હોય તો ગુણાકારમાં આધાર સરખો. આને નીચેનાને શું કહેવાય? આધાર કહેવાય ને ઉપરનું ઘાત કહેવાય. તો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરી નાખો શોર્ટકટ. તો 2ની કેટલી? 5 ને 7 એટલે કેટલા થાય તમારા? એટલે 5 ને 7 12 ને 3 15 થઈ ગયું. વાસ્તવમાં આવું કેમ થયું? તો 2 3 વાર છે, 2 5 વાર છે, 2 7 વાર કહેવાય. એટલે ટોટલ 2 કેટલી વાર? 15 વાર. તો શોર્ટકટ કરવાનો હોય તો ઘાતાંકનો સરવાળો કરી નાખો. હવે ઘાતાંક તમને અપૂર્ણાંક હોય, 2ની ધારો કે 1/3, 2ની તમને ધારો કે 2/3 આવું હોય તો ત્યારે પણ યાદ રાખો કે આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો કરો ને કરો. તો ઘાતાંકનો સરવાળો કરવો હોય તો છેદ લસા 3 છે ને ઉપરનાનો સરવાળો 3, 3 ઉડી ગયા તો જવાબ આવી ગયો 2. ખ્યાલ આવી ગયો બધાને? આવી રીતના ભાગાકાર હોય, ધારો કે કોઈ ભાગાકાર હોય 11ની 5 ઘાત ને નીચે 11ની 3 ઘાત, તો ભાગાકારમાં હોય તો યાદ રાખો ઘાતાંકની બાદબાકી કરો. તો 11 5 - 3 તો 11ની 2 ઘાત.
ઘાતાંકની બાદબાકી કરો, પછી અપૂર્ણાંકમાં હોય તો કંઈ નહીં, અપૂર્ણાંકમાં ભાગાકાર કરો, તેમાં બી બાદબાકી આવશે ઘાતાંકની. ક્લિયર બધા? કમ્પ્લેટ મગજમાં આ ખાસ યાદ રાખો. કોઈ વાર 2/1/3 ઘાત હોય, નીચે આપણને 3ની બી આપણને ધારો કે 5/1/3 ઘાત હોય, તો આવા વખતે ઘાતાંક સરખી છે તો એવું લખી શકાય કે 2/5/1/3 ઘાત લખી શકાય. ક્લિયર? આવું ઘણું બધું કરી શકાય. તો આ ચેપ્ટર સંખ્યા પદ્ધતિમાં આવું છે. તો ધોરણ 9ના વિદ્યાર્થી મને એવું લાગે કે કદાચ તમને બધું જ સમજ પડી ગઈ હશે, કેમ કે એક જ કલાક, હજુ 40 મિનિટ થઈ, 40 મિનિટની અંદર આખું ચેપ્ટર પતી ગયું. અને આ જો તમને આવડ્યું હોય, વિડીયો પાછું જોજો, પાછી 40 મિનિટ કલાકો, ખાલી 2 જ કલાક જાય ને વધારે, તો તમે જોશો તો તમારું આખું ચેપ્ટર સ્વાધ્યાયના દાખલા જાતે આવડી જશે. અને બેટાઓ, જ્યારે જાતે આવડશે ને ત્યારે તમને દુનિયાની કોઈ તાકાત નહીં રોકશે, કોઈ તાકાત નહીં રોકી શકે. તમારી લાઈફ બનવામાં બહુ મજા આવી જશે. આવા અવનવા વિડીયો જોવાય અને ડિટેલમાં જોવાય તો સબસ્ક્રાઈબ કરો. અને મારું ટ્યુશન એમ તો ઓફલાઈનમાં વાંસદા તાલુકો, બરાબર ને, અને તેમાં સિટીમાં ચાલે છે મારું સૂર્યાંશ ટ્યુશનનું ક્લાસ બી છે, અને આપણી ચેનલ બી સૂર્યાંશ એજ્યુકેશન કેર છે. તો આવી રીતના યુટ્યુબ પર બી મળશું ઓનલાઈન, અને ઓફલાઈન મળવું હોય તો પણ છૂટ છે. પણ ઓફલાઈનમાં મેં 11-12 સાયન્સના, ફિઝિક્સના મેક્સિમમ ટ્યુશન કરું છું. ઓકે, ચાલો મળીએ, બાય બાય. ઓકે, કંઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સઅપ નંબર છે, અથવા આ સાદો નંબર હશે તો તે જે નંબર હશે તેના પર કોલ કરી શકાય. ઓકે, બાય, મળીએ.